આ કેમ આ બધું આ નોકું નોકું નાના કલો ये हाथ लो गई हसे રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાચે નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ઉઠી ગયા એટલે કેવી ધાણાના ઉઠી ગયા છે ને સિરાવી લીધું છે અને અત્યારે બસ આપણે શિવાની બેને વહેલા આજ તો હપ જાગી ગઈ હતી. જો ઉઠીને બ્રશ કરીને કાશીવાની બેન જાગી ગઈ હતી એટલે થોડું કામમાં પણ આપણે મોડું થઈ જાય ને હવે વરસાદ જતો રહેશે એટલે આપણે ફટાફટ એમ કહેવાય કે ખેડનું કામ જ ઉપાડ્યું છે. તો વરસાદ આવતો હતો એટલે ખેડનું કામ તો થાય નહીં એટલે આ ખેતરે ખેડવાનું હોય ને ઓલા ખેતરે ખેડવાનું હોય. કાલ તો આપણે પોતાને એવું બધું વીણી આવ્યા હતા એટલે એના રાપ મારવાની ચા નાખવાના ને એવું બધું કામકાજ હોય. અને હવે આમ ગણું તો સારું છે અત્યારે ઠાઠો પવન છે અને લૂઈ હવે આવતી બંધ થઈ ગઈ. વરસાદ આવ્યો ને પછીની લૂઈ નહીં આવતી. આમ થોડો ઘણો તડકો નીકળે પછી બફારો ને એવું બધું ગામ ને એવું થાય પણ ઓલી ઉનાળામાં જે લૂ આવતી હોય ને એવી કઈ લૂ આવતી નથી. તો આપણે ભેગા હવે બકાલું ઉતારતા જવી પડા બાજુ આવ્યા છીએ. તો બકાલામાં આપણે કિહોડા થઈ ગયા છીએ. કિહોડાનું એકવાર તો આપણે શાક બનાવી નાખ્યું પણ આજે હજુ થોડાક મોટા થવા દેવા છે. આજ કિસોડા નથી લેવા પણ આપણે ભીંડું ઉતારવાના છે ને આ ડુરામાં ભીંડામાં મોટી મોટી શીંગો અને આમે ગૌઠી થઈ જશે ને તો દેખાય છે નહીં એટલે મોટી મોટી હારી શીંગો લઈ લેવી ને તો એક શાક ભીંડાનું થઈ જાય ને પછી કૂણી રેવા દઈશું. એ પાછી મોટી થાય ને ઢેરા ઉતારવાની થાય. જે જેવી ભીંડામાં કેવો ભીંડો સરસ મજાનો થઈ ગયો છે. આ શીંગું તો છે જ જો શીંગું તો ગૌઠી થવા મળે ને આ ગૌઠી શીંગ જ થઈ ગઈ છે. કાંઈ આ બાજુ બહુ હબદેરાને આવી નહીં લેવા બકાલું એવું થાય તો કેટલી શીંગું છે. આવી શીંગું થઈ ગયું હોય ને એટલે આને છાશ નાખીને શાક સરસ મજાનું થાય અને કૂણી હોય ને તો એનું કોરું મોરું કાં ભરેલ શીંગુનું એવું થાય પણ આવી શીંગું થઈ ગયું હોય એટલે આનું છાશ નાખીને શાક બનાવવું પડે. આપણે ભીંડો ઉતારી લીધો છે એટલે થોડી ઘણી શીંગું થઈ છે એ પણ મોટી થઈ ગઈ છે. આટલી શીંગું ભીંડાની આપણને જડી છે અને હવે આપણે પોપૈયું પાકી ગયું છે તો પોપૈયું પણ લેતા જઈએ આપણે. અત્યારમાં પોપૈયાને ખવાય પછી તડકાનું તો પછી પાછું આમે ગરમ થઈ જાય એટલે પછી કાંઈ ખવાય નહીં તો તોડી જ લઈએ આપણે. તરત જ હાથ આવી ગયું કેમ કે પાકલ છે ને આ પોપૈયા દૂધું ફૂટી નાખે ઘણા ખરા મોટા મોટા હતાની પાછી જાવ થોડાક જ પોપૈયા રહ્યા છે. આટલા પોપૈયા છે હવે તો ના આપણે સરસ મજાનું પીળું ધમરક થઈ ગયું છે તો હવે લઈ જવી ઘરે આપણે. તો અત્યારમાં ભીંડો ઉતાર્યો અને પોપી એટલું આપણે વાડીમાંથી લાવ્યા છીએ. આજ તો બહુ જ થઈ જાય કેમ કે ઓલા ઘરેથી ને આપણે પટારો બાનો આયા લઈ લીધો છે. મેં એકલા થઈને લઈ લીધો નહીં કીધા બેન આવા નણંદ બાવા જેવી એવા પટારો આવી ગયો છે. પેલા તો બધાને રામ રામ સીતારામ ડાયરા ને તો આ તો પટારો લાયા છે ખખડાય એવો કોઈ કામ હલે ને તોય ખખડાય એવો આ પટારો છે બાપનો ઓલા ઘરે પડ્યો તો નહીં હવે આ ઘરે લઈ લીધો છે. આ શિવાની નવું ઘર દેખાડ્યું આપણે ડીજે છે શિવાની નું ઈ ડીજે વગાડતો શિવાની ડીજે જોજો હમણાં ડીજે વગાડશે લો એટલે ડીજે છે એવું જૂનો છે ઘણા વર્ષોથી ના પટારો હશે એટલે એમ કેવાય કે પેલા આવા હવે તો આવા પટારા કોઈ લેતું નથી ને આવા આવતા નથી નીચે દદડિયા છે આમ દડી જાય ખડીક વારમાં ડીજે છે ને પણ શિવાની તમે મૂકજો મને પણ ઈ એમ કે છે ને હું ક્યાં કહું છું તો નીચે છે ને આ દદડિયા ફીટ કરેલા છે એટલે એકલા કીધે આમ દડી જાય ને બીજો આવે આખો પાછો બધું થઈ જાય. કોણ પટારો લઈને ગયો હું જો તો ડુંગરમાં આગીવાડીએ પછી આવ્યો ને કાતા પટારા બટારા બધું આવ્યું મેં આવ્યો ના બજાર કર્યો કા થાવ એકાદ અંદર ધડાધડી બોલાવે છે શિવાની અને અત્યારે પટારો હાવ ખાલી છે અને એમાં બધે સામાન હતો ઈ કાકામાં છે ને કેતા બે કેટલું પટારામાં હમાઈ ગયું છે બા 1 2 3 4 પોટકા હજી કાંક આમ છે ગોદડા એટલું બધું અંદર પડ્યું હતું ઠીક એક થોડીક બીજા ઓલા પણ તોય આમાં કેટલું હમાઈ જાય નો હમાઈ જાય. હાલો હવે બધી ફિટિંગ કરવાનું છે હવે શિવાની બેન ને લેવાના એને પણ એનું ડીજે છે ઈ રે શિવાની હા એવું ભરત હતું બાય ભરેલું તૈયાર છે હે બા તૈયાર લઈ જલો હંસાનું ભરત છે એમ હંસાનું ભરત બનાવેલું હોય પણ હંસાનું ભરત એમ એવું હે જૂનવાણી
ઓય આ ટકાને અંદર જવું હોય છે એમાં બાવ છે એમાં પણ અંકિતા અંદર ભાળે તો પછી શું કરે નો જાય અંદર બાના પેલાના ગોદડા છે આ જૂનવાણી તો આ કેટલા બધા પડ્યા તમને મહેમાન આવે એને દેવાના હોય ટકા ગોદડાની વ્યવસ્થા રાખવી પડે ને મહેમાન આવ્યો લગન પ્રસંગ હોય તો કેટલા મહેમાન હોય બધા આને મૂકી દો ને અંદર એટલે રાડું નાખતો બંધ થાય પણ મૂકો હાલે એનું ગોદડા ફિટિંગ કરવા દેજો સ્પેશિયલ આ કોટલો એમ કહેવાય કે ગોદડા માટે છે. હા ઈ હા સમજો ઈ હામું નામું જોઈ રહ્યો આ કેમ આ બધું આ નોકું નોકું અલગ અલગ એ હાટલો કયો છે આ નથી હમણાં કાંક બાહુબલી વાળો હાટલો હતો ને એવું છે આ જો કાકા નવી નવી કેવાક જૂની જૂની હાડીઓ નીકળે ને છે નવી છે બાહુબલી વાળી બાહુબલી વાળી હાડી બતાવી દો કટપ્પા ટકલું જો આવી હોય ને હાડી આવી ગઈ જો આ ખબર જો આ બાહુબલી કટપ્પા આ કટપ્પા હા દેવસેના દેવસેના અને જો બસ એટલા જ છે કાક આખું પિક્ચર આવી જાય ની હાડીમાં પિક્ચર નહીં આવતો પણ થોડાક સીન આવે છે જો હવે રેડી આવ દેખાણા જોઉં રેડી રેડી એ બાજુ જ નહીં દેખા આ બાજુ જ દેખા જો દેખાણા ને મહેન્દ્ર બાહુબલી કટપ્પા ક્યો ટકો આવ્યો તું ટકલું બોસ આ બાહુબલી આવી હોય ને હાડી આવી જાય તે આ બાહુબલી પિક્ચર નીકળ્યું ને ત્યારે આ હાડી નીકળી ત્યાં 13 ની પડી છે જૂની કે અને આ તો કેટલો ટાઈમ થયો છે કાજીબેન ના સાંગલા સુંદડી એમ કહેવાય હા તે દિવસની હાડી છે હા લીલા કલર ની સુંદડી લેતા ને ત્યારે અત્યારે લીલી જ લે પણ અત્યારે નવી નીકળે એવી લે પણ ત્યારે આવું ભરક વાળી બહુ નીકળી જાય જો આવું કાક મોતી કામનું કામકાજ કરેલું હોય હેવી વર્ક કે અને હવે આ ક્યાંય કામમાં ન આવે ગોદડામાં કામમાં ન આવે ક્યાંય ન આવે આ પડી જ રહે આવી હાડી હોય તો ગોદડા થાય ને એના તો મિત્રો આજે એમ કહેવાય કે વાતાવરણમાં થોડોક બદલાવ આવ્યો છે અને થોડુંક જો વરસાદી વાતાવરણ હોય ને એવું થઈ ગયું છે અહીંયા મારી દીકરી બેન પવન આવ્યો પવન ટકો ઉડી જાય એને ઓસરીમાં લઈ જાવ વિહનભાઈ વચ્ચે ફળી ગયા એને તો ઓસરીમાં રાખ ઘણા બણા પડે ધોઈના ઉડે હા હા તો એના રાખ એ તો બંધ કરે પણ એ ન લઈને હોય ફળિયા પવન આ ટકલું નહીં ન લઈને હોય કેવો પવન નીકળ્યો સમજો અને વાતાવરણ બધું કેવું જો આમ થઈ ગયું વરસાદ આવે ને એવું થઈ ગયું સમજો હમણાં થી 2-3 દિવસ થી સારું હતું પણ આજે પાછું વાતાવરણ વરસાદ આવે ને એવું થઈ ગયું છે તો ખાટલા બાટલા લઈ ગયા ને ઉતારવાનું એવું બધું કામકાજ હાલે આ એક પીડો છે જો હા મેં પીડો લઈ લ્યો હા બધા ગરમીના લીધે ખાટલા લઈને હોતા હોય ને એટલે હવે બધું લેવાનું એ બધા લેવાનું હું જોશો શિવાની હે તને કુંડી દેખાય છે હે ઘડીક પાસે દેખાણા ત્યારે તો હમણાં પણ એવું છે કે આ બધું ઓછા વાદળા છે ને આ બધું છે ને થોડાક વધારે દેખાય છે સમજો તો નથી દેખાતા વરસાદ આવશે એવું લાગે છે કાંઈ નહીં નું કેવાય હજી તો નહીં આવે પણ અત્યારે થોડોક આમ પવન નીકળ્યો હોય થોડોક જો બધા ઝાડો હલવાય મીણ્યા આશીવાની તો આ એન્કોર ઉઠી હાલો એટલે હું ખાટલો ને હું લઈ આવું હા ખાટલાને હું લઈ નાખીને છાટ આવશે ને તો દોડવી ને તોય નહીં તગાતું એવું થાય પછી ના આવી જાય વરસાદ પછી હું બળતણ લેવાના હોય ને ચૂલા ઢાંકવાના હોય ને ખાટલા લેવાના હોય નહીં તો હવે આપણે તાસ ને એવું બધું આવી ગયું છે અને હવે જો ફરજામાં એમ કે ખાડા ને એવું બધું હોય એને હવે ભરવાનું કામકાજ હાલે કેમ કે થોડુંક માંદળ ને એવું બધું થાય એટલે હવે તાસ આવી ગયો એટલે હવે બધું કોરું થઈ જાય એમ થાય કાંઈ લીલું આમાં આમાં છે એમાં તાસ નાખી દેવાનું હા એવું થાય ને કહી દે તો હવે તમારે કોરામાં જ રહેવાનું છે કે તો લીલામ રહેવા જ નહીં દેવાનું જ્યારે જરૂર પડે ને તાસ ની કઈ તાસનો એક ફેરો ભરી આવવાનો શિવાની બેન વચ્ચે તો હારવાડ સાલ્યું લઈને ઉભા રહે ઈ હારવાડ નખાવો હા બટા હા ભરી દે હા હા મારી દીકરી બે થઈને આમ તો તાસ નાખી દો ફરજામાં અત્યારે બધું કામ કરશે જયારે કામ કરવાનું થાય ને ત્યારે અટશે નહીં એવું થાય હા એવું થાય તમારે ઘોડે નહીં હા માર ઘોડે તમે ક્યાં કામ કરાવો જોવો તો સરસ મજાનો આવે છે ને તાસ ફરજામાં આસો નાખી દો કારોબાર આટા પણ આવવા મળ્યા કોક સાટા આવવા મળ્યા છે પણ હજી એવું આમ લાગતું નથી કે ભાઈ આવી જાય એમ
ના બધું જો બધે એવું લાગે છે કે ભાઈ વરસાદ આવી જાય, પણ આરોર થોડોક પવન છે એટલે આમ કઈ નક્કી ન કહેવાય ક્યારે મેસાટા આવી જાય. તો ફાઇનલી આજે અમારે વરસાદ આવી જ ગયો છે. કેટલા સમયથી રાહ હતી વરસાદની. તો આવી ગયો ને વરસાદ. આજે તો આપણે કઈ રહ્યા હતા કે કોક સાટા પડે છે. આ તો આયો રમ સટી બોલાય મોટા સાટા છે પાછો. મોટા સાથે આવવા માંડ્યો. કેટલું બધું પડાવ્યું આવો જો શિવાની હવે છે ને ઓલા ફજામાં તાસ નાખતા હતા. તાસ નાખવાનું મારે ચાલુ જ હતું, પણ થોડોક પવન એવું આવ્યું અને સાટા પછી મોટા સાટે આવવા માંડ્યો એટલે અમે થોડા આવી એવા. હવે શિવાનીના પપ્પાએ તો ખેતર જવાનો પ્લાન કર્યો હતો, પણ હવે ખેતર જવાનો પ્લાન બંધ રહ્યો. સાટા પડતા જોઈ ગયો ને એટલે બંધ રાખ્યું. મેં કીધું કલરમાં જોવાય નહીં, નકર આપણે ઢુકળી વાળીએ જવાનું હતું ને મોટા ભાઈ ટ્રેક્ટર લઈને ગયા છે. હાવ ના ગયા છે સાહ નાખવા, સા ખોલવા બધું ખોલવું પડે કેમ કે માંડીને વાવવાનું થાય તો બધી તૈયાર કરેલું હોય છે તો વાવેતર કરવાનું જ રહે. પણ આવી ગયો ને વરસાદ આવું જ થાય છે. ખાલી 3 દિવસ એમ કહેવાય કે વરસાદ નહોતો આવ્યો, બાકી આજ તો આવી જ ગયો. સમજો ને લારી ધોવાઈ ગઈ. લારી જો ને નીચે પાણી પડવા મળ્યું હોતે મોટા સાટે આવ્યો ને હજી આવે જ છે. અને હજી આમાં ક્યારે વધી જાય કાંઈ નક્કી ન હોય. કેમ થાય વિહાનભાઈ ને સમજો એક જ ધારો જોઈ રહ્યો છે. વિહાન ને વરસાદ આવતો હશે એટલે હાવ નીવીને અલગ જ લાગતું હશે નહીં. અત્યારે વરસાદ તો રહી ગયો છે, પણ થોડોક ગારો જેવું થઈ ગયું છે ને તે નવરા જો પટારો ખોલ્યો હતો ને આજે તો હું નીકળું છે એમાંથી જૂનું ઘરાણું બોરિયા છે. શિવાની એમાં શું છે બેન? હે સમજો શિવાની બધું જોવે છે, બધું નોખું જો મૂકેલું હોય ને કે દિવસનું હોય આવું બધું પડ્યું હોય એટલે મોટા હોય ને. શિવાની બતાવી દેતો શું છે. મોટા બોરિયા દોરો ને એવું બધું છે નહીં. નાડા સોડી. દાદા ક્યાં છે શિવાની? ક્યાં છે દાદા? ક્યાં? મોતી દાદા નો ફોટો ફાડે છે ને શિવાની એમ કે દાદા છે ઈ દાદા. ધોળા વાળ હોય ને જેના માથામાં ઈ બધા દાદા કે અને મોટી ઉંમર ના હોય ને બધા બા કે નહીં. અને હવે શિવાની બેન થેલી તૈયાર કરે છે, પર્સ લઈ લીધો છે અને હવે કઈ બાજુ જવાનું છે? મારા માસી ઓલે જવાનું છે એટલે શિવાની થેલી એને તૈયાર કરવાળી પર્સ અને કેર નહીં કે છે હવે હાલો અને મને એમ કે છે મમ્મી પપ્પા આમ એટલે પપ્પાને કે હબ આવે એમ ગાડી લઈને જવાનું છે એટલે તે ઓ જો આમ જો થેલી લઈને પપ્પા હાલો જાવ જો તો ફૂલ લઈ જાય છે હે પાપા એમ પાપા આમ તો કેવી થોડા તડવે કે ઈ થેલી નથી લેવાની બીજી લેવાની છે એ બધું એને લઈ જવું છે. સારું હાલો તો જો વરસાદ ને એવું બધું રહી ગયું છે અને અમે જઈશું મારા માસીની વાડીએ. તો બસ હવે આજનો દિવસ કાંક આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.